તો વાત હવે કચ્છની કરીશું કે જ્યાં કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। સામખિયાણી માળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। મચ્છુના 32 દરવાજા ખોલાતા જ માર્ગ બંધ કરાયો છે, જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અમદાવાદ, રાજકોટ અને જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ તરફ ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। ચાલુ વરસાદ દરમિયાન પૂર્વ પોલીસની કામગીરી કે જ્યાં સામખિયાણી માળિયા હાઈવે પર પોલીસનો કાફલો પણ હાલ તૈનાત છે અને નાના મોટા તમામ વાહનને હાલ થોભી જવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે 36 કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયારીથી રાધનપુરવાળા મેન હાઈવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું। મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે, જેના લીધે જે માળિયા વાળો રોડ છે, જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવે વાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે। એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાથી જે છે સામખિયાળીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર, આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે।